બીજે દિવસે ઘરે ગઈ, ઘરે જઈને સીધો શીરો બનાવ્યો. જાણો, શીરો બનાવીને પડીકી નાખીને વાટકો ભરીને આપ્યો સાસુને. સાસુએ ચાલુ કર્યું, કાયમાની કુટી, ઘરમાં ઘી હોય નહીં, આવા શીરા બનાવવાના આ બધા ક્યાંથી આદરું છે. પણ મહાત્માએ શું કીધું હતું? મૌન રાખીને તમારે ખવડાવ રાખવાનું. હા બા, હા બા, ખાઈ લો બા, ખાઈ લો. જાણો, બાએ શીરો ગટગટાઈ લીધો, ખાઈ ગયા. હા તો પછી તો પૂરું થઈ ગયું. બીજે દિવસે હારામાં હારું બનાવ્યું, સરસ મજાનું, એમાંય પડીકી નાખી. અને આમ કરતા 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 2 દિન 3 દિન રોજ હાહુ ટકટક કરે, પણ આ એક શબ્દ હામો બોલે જ નહીં. જાણો, અને પછી તો સાસુના મનમાં એમ ચૂક્યું, બહુ કેટલી ડાય છે, જોત ખરા, એ રોજ મને શીરો બનાવી દે, મન ભાવતા ભોજન બનાવી દે, અને હું કેટલું આમ ટકટક ટકટક કર્યા રાખું છું, છતાંય મને સામે એક શબ્દ પણ બોલતી નથી. પછી એને પ્રેમ વધવા માંડ્યો. હો બેટા, એટલે તમારે કામ નથી કરવું, લાવ હું તમને કરાવું. એમ કે એ કામ કરવા માંડ્યા. લો તમને કપડાં ધોવડાવું, લો હું તમને રસોડામાં મદદ કરું. અને આમ કરતા 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 બેને એવો પ્રેમ વધ્યો, એવો પ્રેમ વધ્યો, ને સાસુ વહુ નહીં પણ માં દીકરી હોય ને એવો પ્રેમ થઈ ગયો. સમજાણું? અને મુદત આપી હતી મહાત્માએ 1 મહિનાની. અને 1 મહિનો પૂરો થયો ને તે ઓલી બાઈ હતી ને દોડતી દોડતી મહાત્મા પાસે ગઈ. હા, અને ચોધા રાસુએ રડવા મળી, એ હવે મારા સાસુને બચાવી લ્યો, મેં 30 પડીકી ખવડાવી દીધી, કાલે મરી જાહે. સમજાણું? હે મારા સાસુ હવે મને હેરાન નથી કરતા, મને માં જેવો પ્રેમ આપે છે, તમે એને બચાવી લ્યો, હવે મારે શું કરવું? 30 પડીકી ખવડાવી, કાલે છેલ્લી પડીકી છે, કાલ તો એનું પૂરું જ થવાનું છે, તમે એને બચાવી લ્યો, બચાવી લ્યો. ત્યારે ઓલા મહાત્માએ કીધું કે બેટા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તારા સાસુને છે ને એવી પડીકી આપી હતી, મરશે નહીં, જીવશે વધારે અમુકનું. પણ એ કે પડીકીમાં હું હતું એ તો કયો? પડીકીમાં કાંઈ નહોતું ભાઈ, હેત પ્રેમ હતો.